આજે આપણે એકદમ ઇઝી રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીરનું શાક બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ પનીરનું શાક। 3 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, 2 મીડિયમ સાઇઝના ટામેટા, પનીર, 7 થી 8 કાજુ લઈ લીધેલા છે, અડધું કેપ્સિકમ, અહીંયા મેં આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે। એક કડાઈમાં આપણે થોડું તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય એ પછી આપણે પનીરને એડ કરી દઈશું। હવે આપણે પનીરનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે પનીરને લઈ લઈશું। હવે આપણે પનીરને લઈ લીધું છે, એના એ જ તેલમાં આપણે ડુંગળીને એડ કરી દઈશું। ટામેટા એડ કરી દઈશું। તેમાં આપણે કાજુ પણ એડ કરી દઈશું। હવે આને આપણે થોડા ચડવા દઈશું। 2 મિનિટ સુધી જ આપણે ચડવા દેવાના છે। બે મિનિટ થઈ ગઈ છે। હવે આની આપણે ગ્રેવી બનાવી લઈશું। હવે આપણે ગ્રેવી બનાવી લઈશું। આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે। હવે આપણે એક પેનમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એ પછી થોડું જીરું એડ કરી દઈશું। આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ લઈશું। હવે આપણે એમાં જે આપણે ગ્રેવી બનાવેલી હતી તે એડ કરી દઈશું। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું। 2 ચમચી જેટલી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ગ્રેવીને ચડવા દઈશું। થોડી ગ્રેવી આપણી ચડી જાય એ પછી આપણે કેપ્સિકમ એડ કરી દઈશું। ત્યાર પછી 1 ચમચી જેટલો પાવભાજી મસાલો એડ કરી દઈશું। 1 ચમચી ગરમ મસાલો, આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ગ્રેવીને ચડવા દઈશું। જ્યાં સુધી તેલ છૂટું પડે ના ત્યાં સુધી આપણે ગ્રેવીને ચડવા દેવાની છે। તમે જોઈ શકો છો હવે આપણું તેલ છૂટું પડી ગયું છે। ત્યાર પછી આપણે તેમાં પનીર એડ કરી દઈશું। પનીર એડ કર્યા પછી આપણે બધાને મિક્સ કરી લઈશું।
હવે આપણે ધાણા એડ કરી દઈશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આપણું પનીરનું શાક રેડી થઈ ગયું છે. આપણું પનીરનું શાક રેડી થઈ ગયું છે.